ફરીથી સ્ટોરી ધ્યાનથી સાંભળજો. હું બીજી વાર રિપીટ નહીં કરું. હું ક્વેશ્ચન કરીશ સ્ટોરીમાંથી અને તમારે જવાબ આપવાનો છે. રેડી? આ વખતે આપણે કંઈક મોટું વિચારીએ ને. 10 વર્ષ તો નાનું થઈ ગયું, થોડું મોટું કરીએ. પ્લેન લઈ લઈએ. ચલો આપણે. હા, તો માની લો કે તમે એક પાયલટ છો. હવે ડ્રાઈવર નથી. હવે કોણ છો તમે? પાયલટ છો. તો માની લો કે તમે પાયલટ છો અને તમારી ફ્લાઇટ જે છે એ અમદાવાદથી દિલ્હી માટે જાય છે અને એની અંદર 300 પેસેન્જર છે. અમદાવાદથી દિલ્હી જાય છે ફ્લાઇટ, જ્યારે 300 પેસેન્જર છે. દિલ્હીથી બોમ્બે જાય છે, એની અંદર 200 પેસેન્જર હજી ચડી જાય છે. બોમ્બેથી ગોવા જાય છે તો ગોવાની અંદર 300 પેસેન્જર ઉતરી જાય છે. ગોવાથી ફરીથી અમદાવાદ આવે છે ત્યારે એની અંદર 150 પેસેન્જર બેસી જાય છે. તો હવે આપણો પ્રશ્ન કોણ આપશે જવાબ? હવે ચિંતામાં છે ને બધા પ્રશ્ન કરો પછી હાથ ઉપર કરીએ. પ્રશ્ન આપણો એ છે કે પાયલટની ઉંમર કેટલી? ઓકે, સરસ. જવાબ સાચો છે છોકરીનો. જવાબ એ છે કે માની લો કે તમે પાયલટ છો તો પાયલટની ઉંમર કેટલી? જે તમારી ઉંમર હોય પાયલટની ઉંમર છે. સરસ.